ગુજસેટ 2025ની એક્ઝામિનેશન માટે ઓનલાઈન ફોર્મ ઘરે બેસીને કેવી રીતે ભરવું, આ માટે આજનો આ વિડીયો આપણે બનાવેલો છે. હું તમને આજના વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ આખું ગુજસેટનું ફોર્મ, ચાહે તમે ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ હોય, સીબીએસઈ બોર્ડના સ્ટુડન્ટ હોય, આઈસીએસઈ બોર્ડના સ્ટુડન્ટ હોય, એનઆઈઓએસ બોર્ડના સ્ટુડન્ટ હોય, 2024 પાસ આઉટ હોવ કે 2025માં બોર્ડની એક્ઝામિનેશન આપવાના હોવ કે 2023 પાસ આઉટ પણ હોવ, કેવી રીતે ફોર્મ ભરવું, આ એક વિડીયો જોયા પછી તમે શાંતિથી તમારું આખું ફોર્મ સરસ રીતે ઘરે બેઠા કોઈ પણ ભૂલ વગર ભરી શકશો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા હું તમને મારો પરિચય આપું તો મેં માસ્ટર ડિગ્રી, બેચલર ઓફ એન્જિનિયરિંગ, એમટેક, બીએડ, એમએડ અને હાલ મારું પીએચડી ચાલી રહ્યું છે. છેલ્લા 5 વર્ષથી અમે ઓનલાઈન એસીપીસી એડમિશન, જે તમારું 12th સાયન્સ પછી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં અને ડિપ્લોમામાં કે પછી એમબીબીએસમાં થવાનું છે, એની આખી પ્રોસેસ ફ્રી ઓફ કોસ્ટ સમજાવીએ છીએ. સાથે સાથે આપણે 12th સાયન્સની બોર્ડ અને ગુજસેટ માટેની ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડ, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે બેચ ચાલુ ફ્રી ઓફ કોસ્ટ કરી દીધી છે, જેમાં રેગ્યુલર રાત્રે 9 વાગે લાઈવ સેશન હોય છે. એની પીડીએફ, નોટ્સ, મટીરિયલ, ટેસ્ટ બધું જ તમને ફ્રીમાં આપવામાં આવે છે. તો એના માટેના વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમે એમાં જોડાઈ જજો અને આજે જ આપણા લાઈવ સેક્શનની અંદર તમે ચેક કરજો. ઓલરેડી ફિઝિક્સના સેશન્સ અને કેમિસ્ટ્રીના સેશન્સ, મેથ્સ, બાયોલોજી, ઇંગ્લિશ, કોમ્પ્યુટર બધું જ ચાલુ થઈ ગયું છે. જે ચેપ્ટર નથી ચાલ્યા એ હવે ધીમે ધીમે રેગ્યુલર લાઈવ બેઝિસ ઉપર આવતા જશે. હવે સૌથી પહેલા ગુજસેટનું ફોર્મ ભરવા માટે તમારે વેબસાઇટ ખોલવાની છે gseb.org. gseb.org તમને અહીંયા દેખાતી હશે. એમાં તમારે ગુજસેટ એક્ઝામ રજિસ્ટ્રેશન 2025 ઉપર ક્લિક કરવાનું છે. આની ઉપર તમે ક્લિક કરશો એટલે એક આવી વિન્ડો ઓપન થશે, જેમાં નીચે લખેલું છે ક્લિક હિયર ફોર ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. આની ઉપર તમારે ક્લિક કરવાનું છે. અમુક રૂલ્સ એમણે કીધેલા છે કે ભાઈ જ્યાં સ્ટાર કરેલું છે કમ્પલસરી તમારું ફિલઅપ હોવું જોઈએ. તમારું નામ HSC ની એક્ઝામ એપ્લિકેશન જે હતી એના પ્રમાણે હોવું જોઈએ. પાસવર્ડ 8 કેરેક્ટરનો હોવો જોઈએ, જેની અંદર એટલીસ્ટ એક કેપિટલ, એક લોઅર કેસ, એક ન્યુમેરિકલ અને એક સ્પેશિયલ કેરેક્ટર તો આવવો જ જોઈએ. આટલી વસ્તુ તો આવી જ જોઈએ, એના સિવાય તમે લખી શકો છો અને મિનિમમ 8 કેરેક્ટર તમારા હોવા જોઈએ. હવે તમે જોશો કેટલી વસ્તુ ભરવાની છે. સરનેમ, HSC પ્રમાણે તમારી સરનેમ લખી દો, તમારું સ્ટુડન્ટ નેમ લખી દો, એમાં કેપિટલ હોય તો કેપિટલ, જેટલું સ્મોલમાં એટલું સ્મોલમાં, તમારું નામ લખી દો અને પપ્પાનું નામ, જેમ કે મારી સરનેમ છે પટેલ પ્રિયેશ નાથાલાલ. HSC ની માર્કશીટમાં જેમ લખ્યું એમ, એપ્લિકેશન જે આપણે કરી છે ને HSC ની ફોર્મ ભર્યું છે એમાં જેમ છે, મેલ છો કે ફિમેલ ટીક કરો. તમારો એવો મોબાઈલ નંબર લખો કે જે રેગ્યુલર કન્ટિન્યુ રહેવાનો હોય, કેમ કે અહીંયા ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવશે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, તો એવો મોબાઈલ નંબર રાખજો જે બંધ ના થવાનો હોય. મોબાઈલ નંબરની આગળ 91 કશું લખવાની જરૂર નથી, સિમ્પલ 10 ડિજિટનો મોબાઈલ નંબર લખી લો. એના પછી એવું ઈમેલ આઈડી તમે લખો કે જેનો આઈડી પાસવર્ડ તમને ખબર હોય. ના ખબર હોય કે નવું એક ઈમેલ આઈડી બનાવી દો જે તમને લેટેસ્ટ છેક સુધી કામમાં આવશે. તો ઈમેલ આઈડી એક લખી દો, પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ. પાસવર્ડ તમને જે મેં શીખવાડ્યું મિનિમમ 8, એક કેપિટલ લેટર, એક લોઅર કેસ, એક સ્પેશિયલ કેરેક્ટર, એક 1 2 3 4 એવું આવવું જોઈએ. તો તમે એવું બી લખી શકો છો પ્રિયેશ P કેપિટલ @ 1 2 3 4. પણ એ પાસવર્ડ તમને ખબર હોવો જોઈએ, કોઈને તમારે પાસવર્ડ શેર કરવાનો નહીં, ક્યાંક લખી રાખવાનો. પછી કેપ્ચા, તો આની અંદર 6 + 14 કેટલા થાય અહીંયા લખીને તમારે રજીસ્ટર ઉપર ક્લિક કરી દેવાનું. હવે જેવું તમે રજીસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમને ઓટીપી માટેનું એક ખાનું ખુલશે. એ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવ્યો હશે જે તમે અહીંયા નાખ્યો હશે. એ ઓટીપી તમે નાખશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. આ તમારું સૌથી પહેલું સ્ટેપ છે. હવે રજીસ્ટર કર્યા પછી તમારે શું કરવાનું છે હું તમને ફરીથી સમજાવું. રજીસ્ટર કર્યા પછી ફરીથી તમારે અહીંયા લોગિન કરવાનું છે. લોગિન કેવી રીતે? તમારું ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર નાખો, તમારો પાસવર્ડ નાખો, કેપ ડેટામાં 1 + 1 2 નાખીને તમે લોગિન કરી લો. હવે તમે લોગિન કરશો એટલે તમને કેવી સ્ક્રીન બતાવશે હું તમને અહીંયા બતાવીશ અને આખું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. હવે તમને આવી એક સ્ક્રીન દેખાશે. બરાબર, આ સ્ક્રીનની ઉપર સૌથી પહેલું કામ તમારે પેમેન્ટ કરવું પડશે. હવે આ જે ગુજસેટની ફીસ છે, મારે તો કોઈ ગુજસેટની એક્ઝામ આપવાની નથી, હું કોઈ સ્ટુડન્ટનું ફોર્મ ભરીને બતાવું તો એ સ્ટુડન્ટની બધી ડિટેલ મારે હાઈડ કરવી પડે. એના કરતા મેં એવું વિચાર્યું કે જેટલા પણ અંદર સ્ટેપ્સ છે બધાના સ્ક્રીનશોટ લઈને તમને 1 by 1 સમજાવું. અને કામ વગરના 350 રૂપિયા પે કરવાનો કોઈ મતલબ નથી. એ 350 રૂપિયા હું કોઈ ગરીબને દાન કરી દઈશ, જેથી એને 350 ની કંઈક યુઝફુલ વસ્તુ મળી જાય. તો હવે આમાં શું કરવાનું છે? સૌથી પહેલા આ પેમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. આવું તમને દેખાશે. આખી પ્રોસેસ મેં કરી છે, 4-5 ફોર્મ ભરાવડાયા છે, એમાંથી જ મેં આ સ્ક્રીનશોટ લીધા છે. આ પેમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું. જો સ્ટેપ 1 લખ્યું છે કમ્પ્લીટ ધ ફીસ પેમેન્ટ પ્રોસેસ, સૌથી પહેલી પ્રોસેસ બેટા તમારે ફીસ પેમેન્ટ કરવાની છે. સ્ટેપ 2 છે આખું એપ્લિકેશન ફોર્મ ભરવાનું અને 3 છે એને સેવ કરીને સબમિટ કરવાનું. આ 3 સ્ટેપમાં તમારું કામ થશે. ક્લિક હિયર ફોર ઓનલાઈન પેમેન્ટ.
ઇન્સ્ટ્રક્શન, આપણે કોઈ ઇન્સ્ટ્રક્શન બુકલેટ વાંચવાની જરૂર નથી, હું તમને સમજાવું છું એમ સમજતા જાઓ. પેમેન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી આવી વિન્ડો ઓપન થશે. 350 બાય ડિફોલ્ટ લખેલા જ છે. પે નાઉ ઉપર તમારે ક્લિક કરવાનું. હવે જેવું તમે પે નાઉ ઉપર ક્લિક કરશો એટલે તમને આવી એક વિન્ડો બતાવશે. એમાં તમારો કાર્ડ નંબર હશે, કાર્ડ હોલ્ડરનું નામ હશે, આ બધું તમને પેલા એટીએમ નો જે કાર્ડ હોય છે ને જેમાં તમે પૈસા વિથડ્રો કરતા એના ઉપર બધું લખેલું જ હોય. ત્યાંથી આ તમે ડિટેલ ભરી દો, પે ના ઉપર ક્લિક કરો, 350 રૂપિયા બાય ડિફોલ્ટ આવી જ જાય છે. જો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, SBI બ્રાન્ચ પેમેન્ટ, SBI બ્રાન્ચ પેમેન્ટ પણ છે. આટલા ઓપ્શન અહીંયા મૂકેલા છે. આ કરશો પેમેન્ટ એટલે યોર પેમેન્ટ હેઝ બીન સક્સેસફુલ થઈ ગયું છે. પેમેન્ટની ડેટ બેટ લખાઈને આવી જશે, પેમેન્ટનો રેફરન્સ નંબર લખાઈને આવી જશે, કોને પેમેન્ટ કર્યું, કેટલા પે કર્યા, કઈ બેંક છે, કયો મોબાઈલ સ્ટેટસ, ઓર્ડર નંબર. આની પ્રિન્ટ આઉટ ખાસ કાઢી લેજો. આની પ્રિન્ટ આઉટ ખાસ કાઢી લેજો, એ ખૂબ જ ઉપયોગી છે. એ આપણા સેફટી માટે આપણે રાખી શકીશું. અહીંયા લખાઈને આવી જશે. એના પછી તમારા એપ્લિકેશનમાં એપ્લાય નાઉનું બટન ઓપન થઈ જશે. હવે એપ્લિકેશનમાં એપ્લાય નાઉનું બટન આવશે. બરાબર, ઘણી વખત કેવું હોય કે પેમેન્ટનો ફંડો છેલ્લે રાખતા હોય, જેથી અમારા જેવાને વિડીયો બનાવવો સહેલો પડે. ત્યાંથી અમે એવું કહી દઈએ કે હવે અહીંથી તમારે પેમેન્ટ કરી દેવાનું, આખો વિડીયો બની જાય. પણ આ લોકોએ પહેલા પેમેન્ટ રાખ્યું છે અને પેમેન્ટ કરશો તો જ અહીંયા એપ્લાય આવશે, બાકી એપ્લાય આવશે નહીં. હવે એપ્લાય બટન પર તમારે ક્લિક કરવાનું એટલે તમારું સ્ટેપ 1 પતી ગયું. હવે આપણે સ્ટેપ 2 ઉપર આવ્યા છીએ. એપ્લાય ઉપર તમે ક્લિક કરશો એટલે આવી એક વિન્ડો ઓપન થશે. હવે સૌથી પહેલું નામ તમારું લખાઈને જ આવશે અહીંયા. તમે જો ગુજરાત બોર્ડના વિદ્યાર્થી હશો તો માની લો, જો હું ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી છું તો મેં ત્યાં જે લખ્યું હતું નામ મારા HSC ની એપ્લિકેશન પ્રમાણે પ્રિયેશ પટેલ, પ્રિયેશ નાથાલાલ, અહીંયા મારી સરનેમ, અહીંયા મારું નામ અને અહીંયા મારા ફાધરનું નામ. પણ જો હું અધર બોર્ડનો વિદ્યાર્થી છું, CBSE બોર્ડ છે, ICSE બોર્ડ છે, NIOS બોર્ડ છે, કોઈ પણ અધર બોર્ડ, એ બોર્ડનો જો વિદ્યાર્થી છું તો મારે પહેલા મારું નામ લખવાનું, પછી મારું ફાધરનું નામ અને પછી મારી સરનેમ લખવાની. ખાસ ધ્યાન રાખજો, નામ, ફાધરનું નામ અને સરનેમ. અને જો સરનેમ ના હોય અથવા તો કોઈ પણ નામ મિસિંગ હોય તો ત્યાં તમારે ટપકું કરવાનું, ખાલી ટપકું ત્યાં કરી દેવાનું. હવે તમે એમ કહેશો કે સાહેબ આ તમે કયા આધારે કહો છો, તો જો હું તમને બતાવું, આનો બી રૂલ્સ એમની વેબસાઇટ ઉપર લખેલો છે. આ તમે આ ઓપન કરશો તો આની અંદર જો અહીંયા જ પહેલા જ લખેલું છે, સરનેમના ખાનામાં સરનેમ, સ્ટુડન્ટ નેમના ખાનામાં નામ, ગાર્ડિયન નેમના નામમાં વાલી કે પિતાનું નામ. આ જનરલ GSEB ના વિદ્યાર્થીઓ માટે. અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઉપરોક્ત નામની વિગત આપના ધોરણ 12 ની પરીક્ષાના આવેદન મુજબ ભરવાની રહેશે. ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સિવાયના અન્ય બોર્ડવાળા વિદ્યાર્થીઓએ સરનેમમાં ફર્સ્ટ નેમ, સ્ટુડન્ટ નેમમાં સેકન્ડ નેમ, ફર્સ્ટ નેમ મતલબ મારું નામ, સેકન્ડ નેમ મતલબ પપ્પાનું નામ અને ગાર્ડિયન નેમમાં પોતાનું લાસ્ટ નેમ લખવાનું રહેશે. જ્યાં પિતા કે વાલીનું નામ ના હોય તો ટપકું જો છે, પહેલું ફર્સ્ટ નેમ રાકેશ કુમાર અને સરનેમ નથી તો શું કરી દીધું, ટપકું. તો અધર બોર્ડના વિદ્યાર્થીઓ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, તમને કોઈ તકલીફ પડે નહીં. એના પછી ડેટ ઓફ બર્થ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની, જે બી તમારી ડેટ ઓફ બર્થ હોય એ, તમારું જેન્ડર મેલ અથવા ફિમેલ જે હોય, તમારી કેટેગરી કાસ્ટ જે છે ખાસ ટીક કરવામાં ધ્યાન રાખજો. બરાબર, SC છે તો SC, ST છે તો ST, OBC છે તો OBC, ઓપન વાળા અધરમાં ટીક કરશે. ફિઝિકલ હેન્ડીકેપ મતલબ તમને કોઈ શારીરિક ખોડખાપણ છે અને હોય તો એનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. અને સર મારો હાથ ભાંગેલો છે પણ સર્ટિફિકેટ નથી તો પછી યસ ના કરતા. સર્ટિફિકેટ હોય તો યસ કરજો, બાકી મોસ્ટ પ્રોબેબલી નો આવશે. ફેમિલી એન્યુઅલ ઇન્કમ, તમારી જેટલી ફેમિલી એન્યુઅલ ઇન્કમ હોય એપ્રોક્સ તમારા પપ્પાને પૂછીને તમારે લખી દેવાની. આધાર કાર્ડ નંબર તમારો લખવાનો, અહીંયા સ્ટુડન્ટનો આધાર કાર્ડ લખવાનો. ના હોય તો આમ પણ એ વસ્તુ સ્ટાર નથી. જે વસ્તુ સ્ટાર છે એ કમ્પલસરી છે, જે સ્ટાર નથી એ કમ્પલસરી નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. એડ્રેસ લાઈન, તમારું એડ્રેસ બેટા સાચું લખજો. ક્યારેક કોઈ કમ્યુનિકેશન ગુજરાત બોર્ડે તમારી સુધી કરવું છે, CBSE ના વિદ્યાર્થીઓને તો જે માર્કશીટ છે ઘરે આવે છે ગુજકેટની, તો તમે એડ્રેસ ખોટા લખશો તો માર્કશીટ ગુજકેટની ઘેર નહીં આવે, પછી બોર્ડમાં લેવા જવી પડશે. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા એડ્રેસ એવું લખજો કે જે ઘર કન્ટિન્યુ હોય, ત્યાં કોઈક રહેતું હોય. એવા ઘરના એડ્રેસ ના લખતા જ્યાં જન્મ સુધી કોઈ રહેવાનું ના હોય. બરાબર, ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. એના પછી સ્ટેટ, ગુજરાત, ડિસ્ટ્રિક્ટ, તમારું જે બી ડિસ્ટ્રિક્ટ હોય તમે સિલેક્ટ કરી લેજો. તાલુકો તમારો સિલેક્ટ કરી લેજો. સિટી, વિલેજ તમારું સિલેક્ટ કરી લેજો. પિનકોડ તમારો ખાસ સાચી સમજીને રાખજો. ના ખબર હોય તો પેરેન્ટ્સને પૂછી લેજો. ઈમેલ આઈડી જે આપણે પહેલા લખ્યું હતું એ નાખજો. મોબાઈલ નંબર તમે જે પહેલા લખ્યું હતું એ નાખજો. લેન્ડલાઇન હોય તો ઠીક, બાકી લખવાની કોઈ જરૂર નથી. જ્યાં સ્ટાર કર્યું છે એ કમ્પલસરી છે, આ લેન્ડલાઇન કમ્પલસરી નથી. એના પછી ફરીથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ આવી, જો એક્ઝામિનેશન ડિટેલ આવશે. બોર્ડ કોડ, ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ હોય તો તમે સિલેક્ટ કરી લેજો. તમે આ વર્ષે એક્ઝામ આપવાના હોય તો 2025 બોર્ડની એક્ઝામ. તમે જો ગયા વર્ષે બોર્ડની એક્ઝામ આપી છે તો અહીંયા 2024 સિલેક્ટ કરવાનું. હવે જો તમે ગયા વર્ષે આપી હોય એક્ઝામ, તો પહેલા ગયા વર્ષના વિદ્યાર્થીઓ માટે કહી દઉં, તમે જો ગયા વર્ષે આપી હશે ને એક્ઝામ 2024, તો HSC એક્ઝામ SID નંબર માંગશે. એ તમને તમારી ગયા વર્ષની માર્કશીટની અંદર લખેલો હશે. બરાબર, જો તમે ગયા વર્ષે એક્ઝામ આપી હશે ને 2024, તો તમે જેવું અહીંયા 2024 સિલેક્ટ કરશો ને એટલે અહીંયા SID નંબર જ આવશે. એ તમને ગયા વર્ષની માર્કશીટમાંથી મળશે. ના મળે તો સ્કૂલમાં પૂછી લેજો. હવે આ વર્ષ જે સિલેક્ટ કરશે, ખાસ આ વર્ષ જે સિલેક્ટ કરશે 2025, એમને આવું ખુલશે HSC એક્ઝામ એપ્લિકેશન નંબર. હવે કદાચ તમે ભૂલી ગયા હોય, સેવ ના રાખ્યો હોય,
બરાબર, તો ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા લખ્યું છે વર્ષ 2025 ના નિયમિત વિદ્યાર્થીઓ પાસે જો HSC પરીક્ષાનો અરજી નંબર ના હોય તો અહીંયા ક્લિક કરો. હવે જેવું તમે આની ઉપર ક્લિક કરશો ને એટલે આવી વિન્ડો ખુલશે. 2025 આ વર્ષે એક્ઝામ આપવાના એમની વાત ચાલે છે. આવી વિન્ડો ખુલશે. એમાં તમારું કેન્ડિડેટ નામ મતલબ સરનેમ, તમારું ફર્સ્ટ નેમ અને તમારા પપ્પાનું નામ નાખશો. આટલું તમે નાખશો, ડેટ ઓફ બર્થ નાખશો, સ્કૂલનો ઇન્ડેક્સ નંબર જરૂરી નથી, ઓર લખ્યું છે, ગમે તે એક નાખશો, સર્ચ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આવું સર્ચ થઈને આવી જશે. ઇન્ડેક્સ નંબર લખી રાખજો, ક્યાંક કામ આવશે આગળ ભવિષ્યમાં સ્કૂલનો. તમારી સ્કૂલનું નામ આવી જશે, સ્ટુડન્ટનું નામ આવી જશે, બર્થ ડેટ આવી જશે, HSC એક્ઝામ એપ્લિકેશન નંબર અહીંથી લખીને આવી જશે અને SID નંબર આવી જશે. તો આ HSC એક્ઝામ એપ્લિકેશન નંબર અહીંથી કોપી કરી લેવાનો, આખો સીધો કોપી થઈ જશે અને એ કોપી કરીને તમારે આમાં પેસ્ટ કરી દેવાનું. એ કોપી કરીને આમાં પેસ્ટ કરી દેવાનું. તમારું ગ્રુપ, A ગ્રુપ એટલે મેથ્સ વાળા વિદ્યાર્થીઓ, B ગ્રુપ એટલે બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ અને AB ગ્રુપ એટલે બંને. તમે સિલેક્ટ કરશો ને નીચે સબ્જેક્ટનું લિસ્ટ પણ આવશે. તમારું મીડિયમ ઇંગ્લિશ સિલેક્ટ કરશો તો ઇંગ્લિશ મીડિયમનું પેપર આવશે, ગુજરાતી સિલેક્ટ કરશો તો ગુજરાતી મીડિયમનું પેપર તમારા હાથમાં આવશે. એવું લખ્યું છે યુ વિલ ગેટ ધ ક્વેશ્ચન પેપર એકોર્ડિંગ ટુ ધ સિલેક્શન ઓફ મીડિયમ એન્ડ ગ્રુપ. તમને એ જ પેપર આપવામાં આવશે એટલે ખાસ ધ્યાન રાખીને ટીક કરજો. તો આ વસ્તુની તમને ખબર પડી કે આ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી જેમાં વિદ્યાર્થીઓને મળતું નહોતું કે સાહેબ એક્ઝામનો એપ્લિકેશન નંબર કેવી રીતે મળે. તો આ બહુ સિમ્પલ વસ્તુ છે, તમે ડિટેલ કાઢી લેજો. આ 2024 ના વિદ્યાર્થીઓ માટે આવું ખુલશે. આટલું કર્યા પછી આ ઓટો જનરેટેડ છે. આ પેજ સીધું ઓટો જનરેટ આવી જશે. HSC સ્કૂલ ઇન્ડેક્સ નંબર તમારો અહીંયા આવી જશે, તમારી સ્કૂલનું નામ આવી જશે અને તમારો સેન્ટર કોડ. સેન્ટર કોડ એટલે તમારે કયા સેન્ટરમાં ખાલી સિલેક્ટ કરવાનું આવશે, એ સિલેક્ટ ખાલી કરી દેવાનું. તમારું HSC નું એપ્લિકેશન જે સેન્ટર પર છે ને એ જ પ્રમાણે તમારું ગુજસેટનું પણ સેન્ટર આવશે. આ ઓટો જનરેટેડ છે, આમાં તમારે કંઈ નાખવાનું આવશે નહીં, ખાલી સિલેક્ટ કરી લેવાનું અહીંથી સેન્ટર તમારું. ઠીક છે. એના પછી આગળ વધીએ તો એટેચમેન્ટ આવ્યા. હવે એટેચમેન્ટમાં કેટલી વસ્તુ એટેચ કરવાની છે? કેન્ડિડેટનો ફોટો, તમારો ફોટો અપલોડ કરવાનો છે, JPG સાઇઝ છે 5 KB થી 50 KB, ડાયમેન્શન છે 120 પિક્સલ થી 120. હવે તમારા ફોટામાં અહીંયા તકલીફ પડશે. એના માટે તમે ગૂગલની અંદર લખશો રીસાઇઝ માય ફોટોગ્રાફ એટલે પહેલી લિંક ખુલશે, એમાં જઈને તમારો ફોટો અપલોડ કરીને જે સાઇઝ સેટ કર્યું એ બધી એમાં થઈ જશે. સેમ ટુ સેમ તમારે તમારી સિગ્નેચર એક વ્હાઇટ પેજ ઉપર કરીને ab.jpg 5 KB થી 50 KB વચ્ચેની સાઇઝમાં હોવી જોઈએ, આટલા પિક્સલમાં હોવી જોઈએ, અહીંયા અપલોડ કરી દેવાની છે. અપલોડ કરશો એટલે તમને અહીંયા દેખાઈ જશે. સેવ કરી દેવાનું છે, એક વખત બધું વાંચી લેવાનું છે, ટીક કરજો કે ભાઈ અહીંયા મેં જેવી લખ્યું છે બધું સાચું છે, એ મારા નોલેજ પ્રમાણે છે અને ટીક કરીને સબમિટ કરશો એટલે તમારો એપ્લિકેશન નંબર અહીંયા જનરેટ થઈને આવી જશે. અને આ એપ્લિકેશન નંબર બેટા ખાસ ક્યાંક લખીને રાખી દેજો. અહીં લખીને આવશે એપ્લિકેશન નંબર. બરાબર, એ તમે ખાસ સાચવીને રાખજો. આ તમારું છેલ્લું પેજ હશે અને તમારી આખી પ્રોસેસ શાંતિથી પૂરી થઈ જશે. તો કેટલી વસ્તુઓનું ખાસ તમે ધ્યાન રાખશો આની અંદર? તો તમારું એડ્રેસ, તમારું ઈમેલ ID, તમારો મોબાઈલ નંબર, બરાબર, તમારા નામ, આ બધામાં ક્યાંય ભૂલ ના કરતા. આવી નાની નાની વસ્તુમાં તમે ભૂલ કરશો તો આગળ જતા એ નામ સુધરાવા અને બધી જગ્યાએ તમે હેરાન થશો. તો આ વિડીયો તમારા બધા જ ફ્રેન્ડ્સને શેર કરી દો. સ્કૂલના હોય, ટ્યુશન્સના હોય તો શાંતિથી એ લોકો આ વિડીયો જોતા જોતા એમનું ફોર્મ ભરે, જેથી એ લોકો સરસ રીતે પોતાનું ફોર્મ ભરી શકે છે. અને ગુજસેટ આપવી કમ્પલસરી છે. તમારે જો એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે તો 50% વેટેજ ગુજસેટનું છે. ફાર્મસીમાં એડમિશન લેવું છે તો 40% ગુજસેટનું છે. 2024 નો ગુજસેટનો સ્કોર વેલિડ ગણાતો નથી. તમારે નવેસરથી ફરીથી 2025માં ગુજસેટ આપવી પડે. આ વર્ષના વિદ્યાર્થીઓ તો કમ્પલસરી ગુજસેટ આપવાની જ છે. તો ખાસ ગુજસેટની તૈયારી અને બોર્ડની તૈયારી માટે તમે આપણી ચેનલ ફોલો કરી દેજો. તમે આ લાઈવ સેશનની અંદર જોશો તો તમને ખ્યાલ આવશે કે ઓલરેડી બેટા લાઈવ સ્ટાર્ટ થઈ ગયા છે. જો કેમેસ્ટ્રીનો આજે રાતનો સેશન છે, આ વિડીયો જ્યારે બની રહ્યો છે ત્યારે તમે ક્યારે જોઈ રહ્યા છો એના ઉપર છે. ફરીથી કેમેસ્ટ્રીનો સેશન પહેલો થઈ ગયો, ફિઝિક્સના 2 સેશન થઈ ગયા છે. આખી સિરીઝની ઇન્ફોર્મેશન આમાં આપણે આપેલી છે. તો ગુજસેટનું ફોર્મ જલ્દીથી જલ્દી ભરી દો. આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દો અને સરસ તૈયારી કરવા માટે વોટ્સઅપ ગ્રુપમાં ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એમાં તમે જોડાઈ જાઓ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી એડમિશન પ્રોસેસ સુધી અમારું પ્લેટફોર્મ તમારી સાથે રહેશે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.